કયા કયા ગામથી મારો બ્લોગ જોઈ રહ્યા હો ને કયા કયા ગામથી પકોડી ખાવા આવવાના હો તો તમારા નામ ને ગામ સાથે લખજો કોમેન્ટમાં. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. જો આપણે લારી લાવી દીધી છે એટલે અને ઘણા ખરા ચાહક મિત્રો એવું પૂછતા હતા કે લાલભા તમારી લારી ક્યાં છે તો રીલમાં મિત્રો બતાવી દીધું હોય અને બ્લોગની અંદર પણ બતાવી દીધું. આ સામે રહ્યું હરિભા પાર્લર, એને એક્ઝેક્ટ અડીને જ છે. આ સાઈડમાં પીએસ ત્રિપાઠી અડસ અને એના અડીને આપણા રાજા બહુચર પાર્લર હતું એ બંધ છે. લાલ તો એકલા છે, છોકરા બે જણા જે ભણવા, કેમ કે ભણતર પણ જીવનમાં બહુ જરૂરી છે એટલે છોકરાને ભણવા પણ બહુ જરૂરી એટલે છોકરા ભણવા જાય. હવે આપણે આખો સેટઅપ લગાવી દઈએ પછી મળીએ. જોજો બધું લાવી દીધું, નાખી દીધી બુંદી બરફ બંને નાખી દીધું. બીજું કે જો શેપ અત્યારે થોડું ઉડે છે પણ સેફટી કેટલી છે જોઈ લો. દરેક વસ્તુ ઉપર રૂમાલ, સ્પેશિયલ રૂમાલ જ લાવી દીધા, ટાંકેલી જ રાખવાની. તો મિત્રો આપણે પકોડી બનાવવાની શરૂઆત કરી દીધી છે અને પહેલું જ કસ્ટમર આપણા રિક્ષાવાળા ભાઈ. કયા ગામના મિત્ર તમે? પાટણના. એમ કેવી લાગી મારી પકોડી? હે સારી હે ને? બેસ્ટ હે ને? બસ. તો મિત્રો આપણને આવો રિસ્પોન્સ મળે એનાથી બધી શું જોઈએ. તેથી પકોડી એમનાથી બુણી કરી લીધી છે. મળીએ પછી. તો મિત્રો બીજા મિત્ર પણ આ તમારું કામ કયું? મીઠી વાવડીને. એમ કેવી લાગી પકોડી? પકોડી કેવી લાગી? એક નંબર. બસ. તો આ રીતના જો ટાઈમ મળશે એમની રીતના આપણે પકોડી ખવડાવશું ને રિવ્યૂ લેતા રહેવું. મળીએ. તો અમારા ગાડી વખતના મિત્ર આવી ગયા છે. કેવી લાગી પકોડી? સરસ છે ભાઈ, જોરદાર પકોડી. આ તો હું પકોડી બનાવી જવાનું, ખવડાવી જવાનું, બધાના રિવ્યૂ લઈ જવાનું. હા બરાબર છે. આજ બ્લોગની અંદર એ રહ્યું કરવાનું. સરસ બનાવી પકોડી ભાઈ, એક નંબર. એક નંબર લાજી. એક નંબર. બસ તાણ બે ભાઈ જોડી એક તો જતા રહ્યા. તમને ખબર હતી એટલે અમને પહેલાથી લીધા જ નતા, મેં તમને જ લીધા. તો મિત્રો આજ પણ મસ્ત દિવસ રહ્યો પકોડીની લારીએ. કેમ કે બ્લોગ શરૂઆત કરી દીધી, મતલબ બ્લોગની શરૂઆત કંઈ કરી દીધી હતી પણ અમુક કટ લીધા છે. કેમ કે આજ લારીએ હું એકલો જ હતો. કેમ કે બંને છોકરા ભણવા ગયા હતા. આજથી એમને ભણવા કેમનું ચાલુ થઈ ગયું. રવિવારના દિવસે હતા. સાંજે વળી બા 5 વાગે આવે, એના પછી વળી બહાર લારી આવી જાય, 5:30 જેવા આવી જાય લારી. કેમ કે મિત્રો જીવનમાં ભણતર પણ બહુ જરૂરી છે. કેમ કે આગળનો જમાનો કેવો આવે કેવો ના આવે તો ખબર નહીં. મને મારા પપ્પા એમ કહેતા કે ભણજે, નહીં તો ભણ્યા વગર કશું જ નહીં. તો હું ભણ્યો જ નહીં. 10મું ધોરણ ભણી અને આપણે પડી મેં ગયું. પણ પછી જ્યારથી મારા સમજણ આવી કે ના ભણવું જ જરૂરી, ત્યારથી હું મારા છોકરાને ખુદને બજારની સ્કૂલોમાં જ બિહાર્યા. બોલ, ત્યારથી મારા છોકરાને મેં પાટણમાં જ ભણાયા, પ્રાથમિક શાળામાં નહીં ભણાયા. કેમ કે અત્યારે એક છોકરો 11માં આવ્યો ને એક છોકરો લગભગ 9માં આવ્યો. ના પાકા પાસે 9માં આવ્યો. વળી પાસે એમ થાય કે એમના છોકરાને ખબર હતા તો બોલી ગયો. તો મિત્રો પછી એના પછી બ્લોગ જ શરૂઆત નહોતો કર્યો. કેમ કે હું એકલો જતો લારીએ. અને અમારા દેશી કલાકાર ક્યાં ગયો? લે અમારો દેશી કલાકાર જોજો, શ્રીકાંત દેશી કલાકાર. આ તો ચાલતા જોજો. આપણો દેશી કલાકાર જોજો અમારો આવે એટલે ગૌરાઈએ કાધું ભજન. અને ઘણા બધા ચાહક મિત્રોએ કોમેન્ટ કરી છે અને ઘણા બધા ચાહક મિત્રોને આપણે દેશી કલાકારનું રામાપીરનું સોંગ સારું લાગ્યું. તો મિત્રો હમણાં તો જોરદાર સપોર્ટ મળે જ છે યુટ્યુબની અંદર. કેમ કે આમ તો પહેલાં બ્લોગ ના નાખતા એટલે સાથને સહકાર પણ ના મળતો. મહેનત કરવાનું ચાલુ રાખ્યું અને હવે બને એટલી ઘડી દરરોજ બ્લોગ નાખવાનું રાખશું. એમ કેમેરા મેં કીધું હતું કે લારી આપણે કેમેરા લગાવવાની ઈચ્છા તો એ પણ લગાવી દેવું જોઈએ. ધીમે ધીમે થાય મિત્રો. એક દિવસ રામાપીર એટલો વિશ્વાસ કે આપણે અડાડશે ગળા સુધી ભરોસો. અને અમે મારા ભણવાની વાત કરી, હું ના ભણ્યો, મારા ભાઈને ભણાયો, મારા છોકરાને ભણાયો, એમને ભણાયો. ભલે હું પોતે અભણ રહ્યો, અભણે નહીં એમ તો 10 ફેલ હોઉં પણ ભાઈ વળી પરીક્ષા હાલવા નહીં ગયો
કેમ કે એ વખતે નક્કી જ કરી નાખ્યું હતું કે હવે આપણે ભણાય નહીં, હવે આપણે જે થાય મહેનત મજૂરી જ કરો. તો મહેનત મજૂરી જ કરી આજના દિવસ સુધી. હવે પછી નિયમ બનાવી દીધો હતો કે મારા ભાઈને ભણાયો અને મારા છોકરાને ભણાયો. તો મારા ભાઈને ભણાયો, એને ભણી ગણી હાલ પોલીસની નોકરી છે એના જોડે, અને મારા તે છોકરાને ભણાવવું બનશે કે અમારા છોકરાને પણ નોકરી લેવલ આવશે એવી કોશિશ કરશું. મહેનત એકલા હાથે થાય એટલી કરશું. તો મિત્રો બધા સપના પૂરા કરે. મારો 12 બીજનો ધણી, એના સિવાય કોઈ ઉદ્ધાર નહીં. તો મળીએ હમણાં દેશી કલાકાર આવે એટલે. તો મિત્રો આપણે દેશી કલાકારની ખૂબ રાહ જોઈ, પણ દેશી કલાકાર આવ્યો નહીં. 1 વાગવા આવ્યો હોય, 1 વાગવામાં હજી 5 મિનિટ વાર છે. અને દેશી કલાકારના કોમ હતું તે ઘેર જો છે ને વળીને આવ્યો નથી. તો અત્યારે નહીં આવે છે, તો કાલ આવશે. આપણે બહુ રાહ જોઈ. જો અત્યારે તો બધું સાફ સફાઈ થવા માંડ્યું. હવે 1 વાગ્યા પછી બધું ઠંડુ વાતાવરણ થઈ જાય. બીજું કે મિત્રો, એક ભાઈએ કોમેન્ટ મારી હતી કે સાસણગીરમાં તમે ચો રોકાણા હતા. તો સાસણગીરમાં અમે જે રિસોર્ટમાં રોકાણા હતા એ રિસોર્ટનું નામ હતું વન વિહાર રિસોર્ટ. એ હાઈવેથી 3-4 કિલોમીટર અંદર હતો. તો એ ભાઈને જવાબ આપી દીધો. અને હા મિત્રો, તમે કયા ગામથી મારો બ્લોગ જોઈ રહ્યા હો ને કયા ગામથી પકોડી ખાવા આવવાના હો, તો તમારા નામ ને ગામ સાથે લખજો કોમેન્ટમાં. તો આપણે કાલ જે બ્લોગ બનાવશું એની અંદર ચોક્કસ દરેક કોમેન્ટો જે નામ આવવાના છે, લખ્યું છે ગામનું નામ, તો એમનું નામ કાલના બ્લોગમાં ચોક્કસ લેવું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ તો ખરા ચાહક મિત્રો આવ્યા હતા, અમુકના રિવ્યૂ લીધા હોય. તો આપણે આ રીતના બ્લોગ બનાવતા રહેવું, કાયમ બનશે. તો જેટલી ઘડી ઉજાગરા ખમી એકશું, જેટલી ઘડી બહાર ખમી એકશું, અને જેટલી ઘડી થાક નહીં આવે એટલી ઘડી આપણે આપણા બ્લોગ ચાલુ રાખશું. મહેનત ચાલુ કરી છે ને કરી છે, પાછું વળીને થાકવાનું થતું નહીં. એટલે હવે જે થાય જોઈ જાય. હાલ તો ઉજાગરા મિત્રો તમે વાત છોડી મૂકે, કેમ કે જે આટલા વાગ્યા સુધી હોય છે ને હજી ઘેર જાઓ બ્લોગ એડિટિંગ કરશું. તો તમે સમજી જુઓ કે હાલની તારીખની અંદર મારા જોડે કેટલું સંઘર્ષ થઈ રહ્યું. બાબારીની દયા એટલે દયા થાય એ નક્કી છે. શું કહેવાય કે આશીર્વાદ બાબારીના રહે ને મહેનત આપણી રહે. તો મિત્રો આ બ્લોગ હવે આટલા એન્ડ આપી દેવો. ખબર નહીં કેટલી મિનિટનો બને, કેટલી મિનિટનો નહીં બન્યો. કારણ ખરા મિત્રોને ભાષણ લાગતું હશે. જો ભાષણ ના લાગતું હોય તો એ પણ કોમેન્ટ કરજો, ને ભાષણ લાગતું હોય તો એ પણ કોમેન્ટ કરજો. બાકી રામાપીરની દયા, કાલે બ્લોગની અંદર કીધું હતું કે જે સારું વિચારે એમને રામાપીર સારું કરે, ને જે સારું ના વિચારે એમને સારું કરે. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.